નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક સરકારી જેમાં સ્કૂલ સિલેક્શનની જે પ્રક્રિયા 13 તારીખના રોજ રાત્રિથી જે પ્રક્રિયા ચાલુ થઈ છે એમાં 15 તારીખ સુધીમાં તમારે સ્કૂલ સિલેક્શન કરવાની હતી, પરંતુ ગઈકાલે અને પરમ દિવસે જે એરર આવી એના કારણે 15 તારીખે બપોર બાદ એક નવી અપડેટ આવેલી છે। લગભગ તમને બધાને એ અપડેટ ખબર જ છે, છતાં પણ ઘણા બધા મિત્રો કદાચ કોમેન્ટ એવી કરે છે હજુ એરર આવે છે એવી, તો એવા મિત્રોને ખાસ જણાવવાનું કે 2 દિવસ તમને એક્સટેન્ડ કરવામાં આવી છે તારીખ, એટલે કે હજુ 17 તારીખ સુધી તમે સ્કૂલ સિલેક્શનની પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો। હવે 13 તારીખે રાત્રે અને 14 તારીખે જે મિત્રોએ ફોર્મ ભર્યા હોય, 15 તારીખે જે મિત્રોએ ફોર્મ ભર્યા હોય સવારમાં, બરાબર, તો એવા મિત્રોએ ખાસ કે ફરીથી સ્કૂલ સિલેક્શનની પ્રક્રિયા તમારે કરવાની છે। તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ 17 તારીખ સુધી રાત્રિના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો। ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હતી, અગાઉ તમે જે પ્રક્રિયા કરી હતી એ જ રીતે તમારે પ્રક્રિયા કરવાની છે, પરંતુ 15 તારીખે સવારમાં, 15 તારીખે લગભગ બપોર પછીની આ અપડેટ છે, એટલે 15 તારીખ સવારમાં, 14 તારીખે, 13 તારીખે રાત્રે જે મિત્રોએ ફોર્મ ભરી દીધા હોય, સ્કૂલ સિલેક્શનની પ્રક્રિયા પૂરી કરી દીધી હોય એવા મિત્રો ખાસ ફરીથી એકવાર સ્કૂલ સિલેક્શન તમારે કરવાનું છે। બીજી એક વાત કે જેમાં આપેલ, અહીંયા તમે સૂચના જોઈ શકો છો કે જેમાં આપેલ હાલમાં ચાલુ ભરતી પ્રક્રિયા 2024માં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી HGV સિવાય અન્ય કયા વિભાગ માટે અરજી કરેલ તેનો લાગુ પડતો વિકલ્પ ક્લિક કરીને એપ્લિકેશન નંબર એન્ટર કરવાનો છે, બરાબર। હાયર સેકન્ડરી ગવર્મેન્ટ સિવાય પણ તમે બિન સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં ફોર્મ ભર્યું હોય તો એમાં આ રીતનું તમારે તમારો એપ્લિકેશન નંબર નાખવાનો છે, સાથે સાથે સરકારી માધ્યમિક, સરકારી ગ્રાન્ટેડ આ બંનેનું પણ તમારે જે એપ્લિકેશન નંબર છે એ પણ તમારે એન્ટર કરવાનું છે। ત્યારબાદ આ સૂચનાને ખાસ ધ્યાનમાં લેજો કે જે મેરિટોરિયસ ઉમેદવારો અનામત કેટેગરીના હોય અને જનરલ કેટેગરી એલોટમેન્ટ કેટેગરીમાં સમાવેશ થયેલ હોય તેવા ઉમેદવારોને આ વિકલ્પ 3 ખુલશે, બરાબર। 3 નંબરનો જે વિકલ્પ છે એને ખાસ સમજો। આપેલ વિકલ્પો પૈકી આપ જે લાભ લેવા ઈચ્છતા હોવ તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે। પહેલું છે હું મારી કેટેગરીના લાભ સાથે શાળા પસંદગી કરવા ઈચ્છું છું। બીજું છે હું મારી કેટેગરીનો લાભ જતો કરી શાળા પસંદગી કરવા ઈચ્છું છું। પોતાની કેટેગરી તથા જનરલ કેટેગરી બંને માટે લાભ મેળવવા માંગતા હોય તો વિકલ્પ 1 હું મારી કેટેગરીના લાભ સાથે શાળા પસંદગી કરવા ઈચ્છું છું પસંદ કરવો। માત્ર જનરલ કેટેગરીનો લાભ મેળવવા માંગતા હોય તો વિકલ્પ 2 એટલે કે હું મારી કેટેગરીનો લાભ જતો કરી શાળા પસંદગી કરવા ઈચ્છું છું, બરાબર છે। આ રીતનું ખાસ આ ત્રીજા નંબરનું જે ઓપ્શન છે એને ખાસ સમજી લેજો। પછી મિત્રો ખાસ તમે આ જે પ્રક્રિયા બાકી હોય એવા મિત્રો ખાસ કરજો। ઘણા બધા મિત્રો ટેલિગ્રામ પર કે વોટ્સઅપના ગ્રુપમાં નથી, બરાબર છે। આ જે અપડેટ છે થોડી લેટ છે, પરંતુ એવા મિત્રો સુધી અપડેટ ઝડપથી પહોંચે એટલા માટે ખાસ કરીને આપણે આ એક નાનકડો વિડીયો તમારી સમક્ષ મૂકેલો છે, બરાબર છે। સાથે સાથે તમારી જે સ્કૂલ સિલેક્શનની પ્રક્રિયા છે એના માટે બીજા એક વહીવટી માર્ગદર્શન માટે પણ વોટ્સએપ નંબર અને ટેકનિકલ માર્ગદર્શન માટે પણ નંબર આપેલો છે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એના ઉપર પણ તમે ફોન કરીને વહીવટી માર્ગદર્શન લઈ શકો છો, એટલે આ હેલ્પલાઇન નંબરનો તમે ઉપયોગ કરી શકો છો। તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।